કાકા ચોદો પર હું લેતા આવું. લઈ લે એળાય પાવા આવી ગયા છે. હવે પાડીઓ નખાય ને હવે પૈ દેવા પડશે. આ બધા ક્ષેત્ર પાવ આપણો જ છે. હા એ તો આપણો જ છે. હવે આ ખેતર છે ને હવે મારી થઈ ગઈ ઉંમર. આખો વાટો બધો હવે તાર નોમે જ કરાવી દેવાનો. શું કીધું? કાલ આપણે જઈએ પાટણ. મારે લુગડો લાવવા ન પાહ. હા એ તો આપણે તો નવ જ પહેરવાના. આપણે તો અમીર તાણ આપણે અમીર એટલે ઓ ન્યાદા મળહમ હોય. આ ભાગ્યો હોત ને તો બધું થઈ જાય. પણ ભાગ્યો જતો રહ્યો બહાર. આ બીજો પડ્યો. ટીલડી પડી લેવી નહીં તો એટલી પડી લઈ લો. આટલામાં હવે પાણી વાળી દેવું. આ એળા પહેલાં પી રે. આ એળામાં પી દેવું પડશે. એટલે હું પછી બીજા વારા આમાં આવી જાય ને આખો વાટો પાણી પી રે. પેલાનું પાણી આવતું નહીં. આપણે પેલી ઘડી મંદિરે જઈને બેસીએ. બેસી પોર કેવું કરીએ? બોર બનાવી દઈએ આપણે. આ કોઈનું પાણી માગવું જ ના પડે. આટલો પૈસો હોય આપણા પાસે તો પાણી માગવું પડે. બોલો હવે આ ખેતરમાં પાણી પહેલું પાવું પડશે. હો આમાં શેડાયું હો પણ હજુ એકવારનું કટર તો મારી જ દઈએ. પાછો ઉતરેના દાડે ટ્રેક્ટર લાવવાનું હોય ને આપણે. મન પાહો હો પતંગ જોવી હો. હજુ ઉતરેણ આવીને પતંગ લઈ આવે. અલે આપણા ગામમાં તો બધા ચગવાય મંડન પતંગ. અલ્યા ના કે ને પાડ્યા પાહા મન આલો. અલે તો જો બોલવા નહીં. અલે નહીં બોલવાના. અરે હા પેલું કોઈ ગયું હો લેવો હો. અહીં તો અલ્યા બોલ્યા પા એવું નહીં બોલવાનું. બોલે જ જાય. તારો કાકો શું મન આલો થોડું. હુઈ રહ્યું જોવા જવા દે. જોતા હજુ એક પતંગ મળી ગયું ચગાવા થાવ. જોઈજે છોકરા અડધા ચડી આ તો પંકજ ભાઈ. કોઈ મરી જ નહીં ગયો ને. અલે મરે ના એ પંકજ ભાઈ આ તો. એવું હે ખાજો. ઓ પંકજભાઈ. હા કોણ હાલે? તમે આટલા હોય રહો. તમે ચો જઈને હાલે? એટલે તમારી હાલત તમે તો હા ભિખારી રે. અલે તમે તમાર જોડે પૈસા હે, અમાર જોડે પૈસા નહીં. આ જો નવો ટેડી બિયર લાવ્યો. ઓય બેહો 2200 નો. 2200 રૂપિયા ઘર લઈ આલે. 2200 લગ એ માગે એ લઈ આલું. હમણાં ગાડી લાવવાની. તમે ઓય ચોથી આયા? આપણી વોટરી જોતા આયા. હા શીતર પાવાય ગુ. હવે પાણી પી દઈએ કે. હા તમારા આ શીતર ને પેલા પાવું પડશે. હા વાને પેલા પી દઈએ. કારણ કે આ હવે હુકા મંડે. હા નેદા મણાય. હા નેદા જો કહું કરો હતા. ભાગ્યો ગયો છે ઘરે. તેવું કરી એને બાપડાને બૈરા છોકરા જોડે જવું પડે કે ને. એને બાપડાને ઘેર જાવું પડે. દિવાળી નથી હમણાં ભાઈ. 2 લાખ હાલ્યા. 2 લાખ રૂપિયા. તમે 5 રૂપિયા વાળા નહીં. 2 લાખ તો અને આ આને કરવા અંગાત લઈને આવ્યા હતી. એ કે મારા આબુ હું શેતર હોમો ઓટો માતા. બે ટીલરીઓ લઈને આવ્યો પાછો. આ તો ટીલડીઓ. તમે પૈસા વાળા તો શું કરવા પ્યાસ શું કરવા વેણો? અલ્યા આ પેસ્યો કરવા કે આપણા ગાડીએ મેલવા આવે બેની. તમાર ભાઈ ગાડી હે નહીં? ગાડી હમણાં બીજી લાવી ભાઈ. થાર લાવી. છોકરો સાર માગે થાર આલ દી. થાર સાર નહીં થાર. મારી ઉપર ઉમર તો તમારી જેટલી જ છે કમારાય. પણ મને જાજુ આ ગાડી એમ ખબર ન પડે. હા વાત સાચી. આપણે તો ગાડીઓ છોકરો માગે છોકરા ડ્રાઈવર મેલાઈ દઈએ પા. હા એવું તે ઓન ગાડી તમને નહીં આવડતી? હું નહીં આ ડ્રાઈવર બાઈવર હોય ને લઈને ઓટો બાર. હા બાકી હું નહીં ચલાવવા જ નહીં.
તે તાણું વાવ તમે થવા ભાવ તો આપણો તો મર થઈ ગયો છોકરો આકી છોકરા કે તમે તો હાવ ગરીબ ને ગરીબ રે. એટલે તામ કહું છું લે તમારા જોડે પૈસા હે ને અમારા જોડે પૈસા હી નહીં. આ જમીન ખૂબ આવી તમે તો. અજામી તન મહેનત તો કરવી જ પડે કે તાણી. કેટલા પૈસા ઉતારો અમાર જેટલા ના ઉતારો તમે? અમાર તો છેલ્લા 2 લાખ ઉતરતા છે વર્ષે બસ તમારે કેટલા ઉતરી? અમાર તો 10 લાખ. આમ પેલા છોકરા શું કરવા તમે ભણાવો? હવે તમે છો અમાર જેવા અમીર હો. એ તો પણ એ તો એને પછી આ વેઠ ના કરી પડે કે ડાયરેક્ટ સીધો નોકરી લાગી એને જાય. બારે બારે આ સ્કૂલમાં ના મેકલા એના કદી મારા પેલો ડ્રાઈવર મેકલી દો. ના ના ડ્રાઈવર નહીં બનાવો પણ તો એ તો ના કરતા મારા ભાઈબંધ પેલી વેલ્ડિંગ ની કંપનીમાં જાય નીકળ મેલ દો મહિનાનો 12,000 પગાર આલો. ના પણ હોકા પણ તો હજી ઉંમર એની ભણવાની હતો ભણી જાય. આ છોકરો કે અહીં મોકલી દો. ના ના એ તો અમારે તો ભણાવીશું એમ તો એટલા કોઈ હાવ ગરીબ નહીં. હા હું તો આજ ઓટો અને મારે ઓને છો ભણાવો તમે? માં તો હારું વાત તો મોનતા કરવા જવાનું. ચોકણ આ બહુચરા જે મારા છોકરાને બોલતો નતો તે જીભ ચડાવવાની હે ને. તમે માતાજીને મોનો હું તો મોનતો જ નહીં. એટલે એ નહીં માનતો. મોવાનું પડે એ તો વ્યવહાર. જો જે માતાજીને મોનતો હોય ને એના જોડે હું બેસતો જ નહીં. તે ના મોનતા હોય તો જો ના બે હોય તો કોઈ હું નહીં. તમારા જેવો ગરીબ જોડે બેસતો જ નહીં. હા તે જો કે તે મેં તમને નહીં બોલા. આ જુઓ ખાલી. અલે હવે એ તો તમારે પૈસા ને ગમન ઉપર કરો. હા એ તો રૂપિયા. અને આવું માથાને કહેવો નહીં ને કચો કુંધા પડશો. હું આવો આય ઊંધું પીવો જ નહીં. હવે મારે પોણી ચોક પીવું. તે પોણી તે હોય તો ચોય નહીં પોણી. હવે આટલામાં ચોક કહીએ કે માટલું બાટલું નહીં મેલું મંદિરમાં. ભિખારી જોડે દાવ હોય છોકરા. આ તો બહુ ભિખારી કહેશો નહીં ને કચો કામમાં ઊંધા પડજો. તો હવે હા તે જો આ કે તે તાના કને બોલા. એ પૈસા વાળો. અલે ચાલ લેવાથી પૈસા વાળો મહિનાના કાક હું 2 લાખ કમાઉં. લે નાહી જો તાલે નાહી જા. અમે ભિખારી નાહી લે. આ પૈસા તો મારા છોકરો વાપરી. અરે ભિખારી રાજ. અલે નાહી લે આવા તો હું ગરીબોને આલ દઉં છું. ઓનથી મોટી નોટ જ માં છોકરો ફેવરો. આ બંડલ લાલે રાખો જો નહીં લે. લે અલે નહીં લેવા લે. હા લાલ. લે પતંગ જો આ તો વળી ભિખારીએ ના લે એટલે. અને આવો પતંગ લઈ આલો છોકરાને આટલા અમીર હોતોય. પતંગ આ તો મને મળ્યું સવાયથી. તે મળ્યું એવા પતંગ મેણી તમે ચગાવો ઉતરેના દાળ. અરે આ મારો તો છોકરો તો હમણાં 50 કોળી લઈ આલવી. અમે તો બહુ કોળી લાવી. ભિખારી હું લઈ આલ. તમે ભિખારી હો આટલા હું તો ખાલી 10,000 રૂપિયા દે તો ખાલી પતંગ લઈ આવ્યો. હેડ ભાઈ ભિખારી. અને વોચ તો ખીડકીઓ લાવીએ. માતાએ બેહેજી તારાથી માતાજી કોઈ ના હોય. અલ્યા તમે હમણાં હાલ આટલા પગથિયે જતા ઊંધા ના પડો તો કહેજો તાણી હવે. હું તો માતાને માનતો જ. હાર તાન જજો હમણાં ખાવા પડે હમણાં હાલ ઊંધા પડો હા કે નહીં 2 થી 2 એ તો ના પડો. અલ્યા હેડવાન કરજો હોયથી તમે. મારા ઓળશે એક તો પૈસાનું ઘમંડ બતાવી મને. તો અમે કદી રહેતા જ નહીં. અલ્યા જજો લે તમે તું તો બોલે દે લે મોટો હામું વાત કરા તે એક તો પૈસાનો મને ગમન બતા આ કે હો કરી લે આ છોકરું એનું ઓય વ્યાણી પતંગ ચગાવો અને મને કઈ પા મારા આ તો મારા છે માતાને બોલી જઈ અને ગરીબની હાય તો ઈવન લાગશે જ અને કોઈક દાડો તો જોઈએ રે ઊંધા પડવાના જ છીએ. હવે હજી તાર હું એ જાઉં ખેતરમાં ઓટો મારીને પછી ઘેર જવા દે. એ ભિખારી હું જાઉં. છોકરા કોક થાય મને. ઓ થાય શું કે માથામાં કોક દુખો. અલે કેમ માર કોક કાકા થાય. હું થાય સાથે બેન બાજુમાં દુખો. તું સાથે દુખા ઓ લે હું પેલા બોલાવતા હું. કોઈ તો જો છોકરા દુખો. જો તમે દવાખાને હેડો. નહીં પૂછા તું છોકરા કોક ને બોલાય. લે પેલા પંકજભાઈ નહીં આવતા.
એની માફી માગ મન કે પંકજભાઈ, મારા કોક કરો. અલે હું કરીએ પણ હું કરું તમાર તો જોડે તો પૈસા જો લઈ જો દવાખાન પેશિયમાં જીવા કાકો પડે હોય એટલો ઈને કશું કરતો નહીં. પંકજભાઈ મારી ભૂલ થઈ ગઈ. એ તો હવે ગરીબ ને આ લીધે ને તે એવું તો થવાનું તાણી. પંકજભાઈ હવે હેડો હવે તમારે જેવું તો કોણ થાય હેડો ઉભા કર લે મને મંદિરે લઈ જાઓ. મંદિરે ઉભા લે મંદિરે હું આ એવી તારે લે ઉભા કર એમ્બ્યુલન્સ ના બોલાવી દઉં. જલ્દી ફોન કરજે. 108 ના. તો હવે તમને ખબર અમાર ડોહાન તો શું ખબર હોય તાણી તાના માતાનું ફોન હા, રાખે અમે બોલવાનું રાખતા હોય તો મંદિરે માતાના નીકળ આવી જજો જલ્દી. મારા કાકાને કોક થઈ ગયું હો. અરે હેડો મેલો. એમ્બ્યુલન્સ આવે હો. એડ્રેસ આલ્યું ઓહો. ચોનું આલ્યું વૈકર આપણા ગામનું. ઓય ચિયા હોય હમોળા વાળા રોડ પર કીધું હોય ને હા. આ લે છે તાર ઉભા કર મંદિરે ઘડીક બેહાડીએ. હા તે કોઈ મોદા વધારે નહીં થઈ ગયા હળો હવે આ તો મંદિરે તાવના ઘડીક ચક્કર બેહાડી આવી કોક ગયું. થા હો. ઓય હું તો ચંપલ પહેરે આસુબાજુ કોક થઈ ગયું. ઓય ઊંઘાડો કરી કાર ઓટલા ઉપર ઓય હુઈ જો વૈકર સ્વાય લે લાવો. ઓય ચાલશે હો હુઈ જતા હવે એમ્બ્યુલન્સ આવે એટલે જઈએ દવાખાને. મને સુવાનું કોક થઈ ગયું. એ તો તાર માતાને બોલવાનું પણ રાખો તો ના રાખો તો બધું એ થાય એ તો હું મરી ગયો તો મારા છોકરાનું થાય. એ તો તાર હવે તમે ભેગું કર્યું હશે એ બધું કરી ખા હે ને પીએ ને મોજ કરશે એમાં હું તમાર લેવા દેવા નહીં એ તો છોકરો એને રીતે જીવશે તે મરી જો તો તે તો તમારે 12મું કરશે એ રહ્યું. એમ્બ્યુલન્સ હમણાં આવત છે લઈ જાઉં. છોકરા જલ્દી કર. હા હમણાં રણુજની જ બોલાવી છો. રાણુ ચીચવાથી આવશે મેડિકલ તો ધારપુર હંડેર તે આઈ ગયે છે હાલો પેલી આવો હેડજો પડજો હેડો એમ્બ્યુલન્સ આવી ગઈ. આ તો પા વજન વાળા ભાઈ કરી ક્યાં નહીં અમે તો ભાઈ ગરીબ નહીં. અમીર અમીર હજી કાંઈ જોજે મોડા હી તો અમીર કરી રહ્યા અને કોક દાડો હાલત કેવી થાય કોઈ હોય ના તો